નાગપંચમીની વાર્તા. વ્રતની વિધિ. પવિત્ર શ્રાવણ માસની અંધારી પાંચમે એટલે કે વદ પાંચમે પ્રાતઃકાળે સ્નાન કરી પાણિયારે નાગ ચિતરવું, ઘીનો દીવો કરી પૂર્ણ શ્રદ્ધાથી સંપૂર્ણ પૂજન કરવું, કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણામાં પલાળેલા મઠ, મગ, બાજરી અને કાકડી અવશ્ય ખાવી. એક હતી ગંગા ડોશી. ડોશીને 7 દીકરા અને 7 વહુ હતી. 6 વહુ ભર્યા ભાદરા ઘેરથી આવેલી. જ્યારે નાની વહુ શ્યામાને પિયરમાં ન ભાઈ ન બાપ, ન મા ન બહેન કે ન માસી કે ન કાકા કે ફૈબા કોઈ ન હતું. વાતે વાતે 6 વહુ શ્યામાને નબાપી કહીને મહેણું મારે, પણ બિચારી શ્યામા મૂંગે મોઢે સહી લેતી. ઘરનું બધુંય કામ એના માથે. ઢગલો રોટલા ઘડે, વાસણ માંજે, ગાંસડો કપડાં ધોતી, તોય પેટ પૂરતું ખાવા ન મળતું. ભાદરવો માસ આવ્યો. શ્રાદ્ધના દિવસો આવ્યા. ઘરમાં તપેલું ભરીને ખીર બની. 6 વહુ અને 7મી સાસુ પેટ ભરીને જમ્યા. શ્યામાની ભાળેય ન લીધી. બિચારી ગર્ભવતી શ્યામાને ખીર ખાવાની ઘણીએ ઈચ્છા થઈ, પણ થાય શું? કામ ખૂટે તો ખાવા બેસે ને ત્યાં તો સાસુ તાડીકી, અલી નપીરી, તાકી શું રહી છે? નજર લગાડવી છે? જા વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખ. શ્યામાએ જોયું તો તપેલું ખાલી ખમ. આંખમાં જળજળિયા આવી ગયા. ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈ નદીએ ગઈ. ખીરના તપેલામાંથી પોપડા ઉખેડીને ફાટેલા સાડલાના છેડે બાંધીને ત્યાં મૂક્યા. મનમાં એમ કે વાસણ માંજીને નિરાતે ખાઈશ. શ્યામા વાસણ માંજવા બેઠી. એટલામાં એક ગર્ભવતી નાગણ ત્યાં આવી. બધાય પોપડા ખાઈ અને પછી છુપાઈ ગઈ. શ્યામાએ વાસણ માંજીને જોયું તો પોપડા ન મળે. સંતાયેલી નાગણને એમ કે હમણાં દેશે ગાળ, પણ શ્યામા તો બોલી, હશે મારા જેવી કોઈ દુખિયારી, એનું પેટ ઠરજો. શ્યામાના આ વેણથી પ્રસન્ન થયેલી નાગણે દર્શન દીધા અને બોલી, દીકરી, ખીરના પોપડા મેં ખાધા છે, બોલ તારે સુખ દુઃખ છે? ત્યારે શ્યામા બોલી, માં, પિયરમાં મારું કોઈ નથી, એટલે બધાય મને મેણા મારે છે. થોડા સમય પછી મારો ખોળો ભરાશે. મારે કોઈ ભાઈ નથી, કોને બોલાવવું? શ્યામાની આંખો ટપ ટપ વરસી પડી. નાગણ હેતથી બોલી, દીકરી, જરાય ચિંતા ન કરતી. તારો ખોળો ભરવાના આગલા દિવસે એક કંકોત્રી મારા રાફડે મૂકી જજે. શ્યામા તો હરખાતી ઘેર આવી. ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે 6 વહુ મેણા બોલવા લાગી, પિયરમાં તો બધું ઉજ્જડ છે, કાળું કૂતરુંય સગું નથી ને બિચારીને ખોળો ભરવો છે. પહેરામણીમાં કાંકરા દેશે કાંકરા. શ્યામાએ મહેણાને સહી સાસુ પાસે એક કંકોત્રી લખાવી ને નાગણના રાફડે મૂકી મનોમન પ્રાર્થના કરતી ઘેર આવી. ખોળો ભરવાનો સમય થતાં જેઠાણીઓ ટોણા મારતી કહેવા લાગી, અલી, આજે તો પહેરામણીમાં સોનાના ઘરેણાં મળશે. હમણાં નાની વહુના પિયરિયાના ગાડા આવશે. ત્યાં તો સામે ઘૂઘરમાળ ધમકવા લાગી. શ્યામા દોડીને બહાર આવી તો જોયું તો 7 ગાડા આવતા હતા. પાછળ 2 ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવ્યા. 6 જેઠાણીઓ તો આંખ ફાટી ગઈ. ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગ દેવતા, નાગણ અને નાગ કુમારો ઉતર્યા. જેઠાણીઓ તો કાપે તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. ધામધૂમથી શ્યામાનો ખોળો ભરાયો. સોના રૂપાની પહેરામણી કરી. હીરા માણેકથી પગલાં ભર્યા. બહેનને હીરના ચીર ઓઢાડ્યા. ખોળા ભરાયા પછી નાગણ બોલી, વેવાણ દીકરીને વિદાય આપો. સુવાવડ પછી 1.25 મહિને જાતે મૂકવા આવીશ. બિચારા સાસુ તો હેપતાઈ જ ગયા હતા. 7 પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો. નાગણ શ્યામાને લઈને રાફડા પાસે આવી. ત્યાં પગ મૂકતા જ જમીન ખસી ગઈ. પગથિયા દેખાયા. આભી બની ગયેલી શ્યામા પગથિયા ઉતરી તો 7 માળનો ભવ્ય મહેલ દેખાયો. બાગ બગીચાને ફુવારા જોયા. નાગણ કહેવા લાગી, દીકરી, તું સુખ સાયબીથી રહેજે. કામકાજ નોકર ચાકર કરશે. તારે ફક્ત એક કામ કરવાનું છે. સવાર, બપોર અને સાંજે રૂપાની ઘંટડી વગાડી નાગ કુંવરોને દૂધ પાઈ દેવાનું.
શ્યામા તો હર્ષથી આ કામ કરવા લાગી. દિવસો જતાં દેવના જેવો દીકરો અવતર્યો ને જોતજોતામાં મહિનાનો થઈ ગયો. એક દિવસ ચૂલા પરથી દૂધની દેગડી ઉતારી શ્યામા બહાર ગઈ. દીકરાના હાથમાં રૂપાની ઘંટડી આવી જતાં એ વગાડવા લાગ્યો. તેથી નાગકુંવરો દોડી આવ્યા. દીકરો ડરી ગયો. હાથમાંથી ઘંટડી પડી ગઈ અને 2 નાગકુંવરોના પૂંછડા પર પડતા પૂંછડા કપાઈ ગયા. બીજા નાગકુંવરો ગરમ દૂધ પીવાથી દાઝ્યા. એટલામાં શ્યામા ત્યાં આવી અને દીકરાને તેડી લીધું. નાગકુંવરોની આવી દશાથી એને અપાર દુઃખ થયું. નાગનાગણીએ કુંવરોને શાંત પાડ્યા, પણ કુંવરોના મનમાંથી વેર ન ગયું. 1.25 મહિનો થતાં નાગણ શ્યામાને સોનાનો હીરા જડિત ચૂડો પહેરામણીમાં આપી જાતે સાસરે મૂકવા ગઈ. સાસરામાં શ્યામા હવે માનીતી થઈ ગઈ. તેથી જેઠાણીઓ તો વગર લાકડે બળવા લાગી. એક દિવસે નાગકુંવરો વેર વાળવા શ્યામાના ઘેર આવ્યા અને ઘંટી નીચે છુપાયા. શ્યામા પાણીનું બેડું ભરીને ઘેર આવી. ઉમરે ઠેસ વાગતા બોલી, ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને. આ સાંભળી નાગકુંવરોને પસ્તાવો થયો. બહેનના હૈયામાં ભાઈ પ્રત્યે વહાલ જોઈ દંશ દીધા વગર જ પાછા વળી ગયા. એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાણીના દૂધની તાંસળી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો, તું તો મોટા ઘરનો છે, તારી માને કહે વાડે ભેંસો બંધાવી. શ્યામા રડતી રડતી રાફડા પાસે ગઈ. નાગણને મેણાની વાત કરી તો નાગણે બીજા જ દિવસે 720 એટલે કે 140 દૂધની ભેંસો મોકલી. શ્યામાએ જરાકેય રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી. એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને શ્યામા ઘરમાં સૌની માનીતી બની ગઈ. હે નાગ દેવતા, હે નાગ માતા, જેવા શ્યામાને ફળ્યા એવા વ્રત કરનાર, વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો. જય જય નાગ દેવતાની.